જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદને લઈ પૂરની પરિસ્થિતિ સર્જાઈ, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા અને પૂર જેવી પરિસ્થિતિ હતી, અસરગ્રસ્ત જે વિસ્તારો હતા તેમનું જાત નિરીક્ષણ કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.